જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે બનાવીશું નાયલોન ખમણ. ખમણ બનાવવા માટે આપણે 400 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે, બેસન. તો આ રીતે બેસન આપણે છાળીને કમ્પ્લીટ કરેલો છે. તો આપણે તેને એક બાઉલમાં લઈશું. તેમાં આપણે બજારમાં મળતો ખાવાનો છોડા કે છાજીના ફૂલ પણ આપણે તેને કહી શકીએ. તો આ આપણે છાજીના ફૂલ લીધા છે. આ આપણે લીધા છે, આટલી મોરસ લીધી છે. પછી તેમાં આપણે આ મીઠું એડ કરીશું, 1 ચમચી. પછી તેમાં 1.5 ચમચી જેટલા છાજીના ફૂલ આપણે નાખશું. આપણે 1.5 ચમચી જેટલા છાજીના ફૂલ આપણે નાખ્યા છે. તો તેને મોટા વાટકામાં આપણે લઈને હવે એમાં પાણી નાખશું. પાણી નાખીને મિક્સ કરવાનું છે મિત્રો. તો આ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એક આ મોટું ગરવા ટાઈપ આપણે વાસણ લીધું છે. તો તેમાં આપણે ખમણનું દળ સારું રહે, પગથા ખમણ બને તે માટે તો ફરતું તેમાં ઓઇલ આ રીતે ઓઇલવાળું કરી દેવાનું છે. તો એ થઈ ગયું છે. તો હવે આપણે એનું બેટર બનાવી લઈશું. તો આજે આપણે મોરસ ઓગળી ગઈ છે બરાબર. તો તેમાં આપણે બેસનમાં મિક્સ કરી લઈશું આ રીતે. તો આ રીતે ધીમે ધીમે થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને આ રીતે મિક્સ કરતું જવાનું, જેથી કરી તેમાં ગોળી ન રહે. જે આ બેસનની જે ઝીણી ઝીણી ગોળીઓ બની જાય તો તે ન રહે, સારી રીતે મિક્સ થઈ જાય. થોડું થોડું પાણી એડ કરતા જઈશું. તો આ બરાબર મિક્સ થઈ જાય. તો સરસ રીતે આપણે મિક્સ થઈ ગયું છે. તો હવે તેમાં આપણે 100 ગ્રામ જેટલો લીંબુનો રસ આપણે કાઢ્યો છે. તો આ બરાબર મિક્સ થઈ જાય પછી આપણે તેમાં આ રીતે લીંબુનો રસ કાઢી લીધો છે. થોડીક એમાં પણ ખાંડ નાખી છે. તો આ રીતે મિક્સ કરીશું આપણે લીંબુનો રસ. લીંબુનો રસ આપણે મિક્સ કરીશું એટલે તરત જ તેમાં બબાલ આવવા મળશે અને આ રીતે તે લોટ ડબલ થઈ જશે, ફૂલવા મળશે, ક્રીમ જેવો લાગવા મળશે તમને દેખાવામાં. એટલે તેને આપણે મિક્સ કરતું જ રહેવાનું છે, બરાબર મિક્સ થઈ જવું જોઈએ. તો આ આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તમે જોઈ રહ્યા છો કે આ રીતે ફૂલ મિક્સ, આમાં ઉતાવળ રાખવાની છે થોડીક. તો આ મિક્સ થઈ ગઈ એટલે તરત જ તે આપણે આ વાસણમાં લઈ લેવાનો. આ રીતે આપણે પાણી પહેલેથી આંધણ મૂકેલું છે આપણે. પછી આપણે આ બેટર તૈયાર કરવાનું છે, જેથી કરી ખમણ મસ્ત રીતે થાય, જે ફૂલો છે તે રીતે જ રહે. તો આ રીતે આપણે પહેલેથી જ મૂકેલું હતું વાસણ. તમે જોઈ રહ્યા છો કે પાણીના ઉભરો આવવા મળ્યો છે, આંધણ સરસ રીતે આવી ગયું છે. આ રીતે પાણી થવા મળે પછી જ આપણે બેટર બનાવવાનું હોય છે. તો આપણે પહેલેથી જ આ રીતે મૂકેલું હતું, પાણીનો ઉભરો આવી ગયો છે. તો પાછા આપણે હવે આને વ્યવસ્થિત ફિટ કરી લઈશું. તો તેમાં આપણે આ બેટર આ રીતે આપણે જે ઢોકળા બનાવીએ છીએ તે રીતે તે આને બનાવવાના હોય છે. પણ આમાં આપણે જે આ બેટર બની જાય એટલે ઉતાવળથી તરત જ તે આપણે ખમણ બનાવવા માટે આ રીતે મૂકી દેવાનું, જેથી કરીને તેમાં જાળી અને પોચા સરસ રીતે બને. તો 6-7 મિનિટ સુધી આપણે એને છડવા દઈશું, ત્યાં સુધી ઉકાળવાનું નથી, એટલે સરસ રીતે છડી જાય. તો મિત્રો 6-7 મિનિટ થઈ ગઈ છે. તો આપણે હવે તેને જોઈ લઈશું.
છાકુ વડે અથવા ગમે ચમચી વડે આપણે આ રીતે અંદર જોઈ શકીએ કે છાકુ અંદર જુઓ બરોબર ચડી ગયા છે ખમણ, છાકુ સાથે શેષ પણ છોડતું નથી. તો તૈયાર છે આપણે ખમણ. તો આને નીચે ઉતારી લઈશું. તો આ રીતે ઘડીક આપણે 3-4 મિનિટ ઠરવા દેવાના. ઠરી ગયા પછી આ રીતે તમે બહાર કાઢી શકો છો. તો તમે જોઈ રહ્યા છો એકદમ પરફેક્ટ અને સરસ રીતે નાયલોન ખમણ બની ગયા છે મિત્રો. તો આ રીતે આપણે ઘરે ખમણ બનાવી શકીએ છીએ. સરસ અને મસ્ત ટેસ્ટ આવે છે મિત્રો. આવા અવનવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો, કોમેન્ટ કરજો. તો આ રીતે આપણે ઝીણું કટિંગ કરી લઈશું. આપણું કટિંગ થઈ ગયું છે. તો આપણે હવે તેને વઘાર કરશું. વઘાર કરવા માટે આપણે એક નાનું આ રીતે તેલ લીધું છે. તેલમાં રાઈ અને જીરું આપણે નાખી દીધું છે. મીઠા લીમડાના પાન લીધા છે અને મોરસનું પાણી લીધું છે. આ રીતે તેમાં વઘારમાં આપણે નાખી દેવાનું છે. તો આ ખમણનો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે. તો તે ઝીણા કટિંગ કરેલા આપણે ખમણ ઉપર આ વઘારને પછી આ રીતે ઉપરથી રેડી દેવાનો છે. તો મિત્રો તૈયાર છે નાયલોન ખમણ. દુકાન જેવા જ ખમણ બને છે. તૈયાર છે ખમણ. તો મિત્રો આ રીતે તમે ઘરે પણ બનાવી શકો છો ખમણ.